હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આપણે એપ્ટિટ્યુડની બેટા સિરીઝ ચાલુ કરેલી છે અને આજે 3 એક્ઝામ્પલ એવા લેવાનો છું જે તમને લોકોને બહુ જ કામમાં આવશે અને થોડી ડિફિકલ્ટી લેવલ પણ હાઈ છે. એટલે તમને લોકોને ક્લિયર થશે કે કેટલી બધી વસ્તુઓ જિંદગીમાં શીખવા જેવી છે. અને એવરી મંડે, વેનસડે અને ફ્રાઈડે રાત્રે 9 વાગે આપણી આ લેક્ચર સિરીઝ આવે છે. રાત્રે 9 વાગે આગળના લેક્ચર્સ તમારા બેટા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, તમે આગળના લેક્ચર્સ જોઈ શકો છો. જો તમે લોકોએ મારી સાથે સાથે આ તૈયારી કરી તો તમે લોકોને ગેટ એક્ઝામ હોય કે તમારી જોબની પ્રિપેરેશન હોય, બધી જ જગ્યાએ તમને આ બધા જ કન્સેપ્ટ ને બધા જ એક્ઝામ્પલ જે છે કામમાં આવશે. સબ્જેક્ટ છે એપ્ટિટ્યુડ, એ ઓનલી એન્ડ ઓનલી પ્રેક્ટિસથી જ તમારો ઇમ્પ્રૂવ થશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ, આગળના એક્ઝામ્પલ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. જુઓ શું કીધું છે, અ મિક્સર કન્ટેન્સ વાઇન એન્ડ વોટર. બરોબર છે, એક મિક્સર છે, આપણે લખી નાખીએ મિક્સર 1. હવે આ જે મિક્સર જે છે બેટા, એ મિક્સર 1 ની અંદર વાઇન એન્ડ વોટર છે. વાઇન એન્ડ વોટર છે મિક્સર 1 ની અંદર, બરાબર. અને બીજું એક મિક્સર છે, અનધર મિક્સર કન્ટેન્સ ધેમ ઇન ધ રેશિયો 4:5. એટલે મિક્સર 2 જે છે બેટા, એ મિક્સર 2 એ વોટર અને એ પણ વાઇન એન્ડ વોટર રાખે છે. વાઇન એન્ડ વોટર રાખે છે, બંનેમાં છે વાઇન એન્ડ વોટર. પણ રેશિયો શું છે, પહેલા મિક્સરનો રેશિયો છે 3:2, બરોબર છે. અને બીજું જે મિક્સર છે એમાં વાઇન અને વોટરનો રેશિયો છે 4:5, બરોબર છે. 4:5 નો રેશિયો છે. હવે આગળ સમજીએ, હાઉ મેની લીટર્સ ઓફ ધ લેટર મતલબ કે પછીનું આ મિક્સર 2 મસ્ટ બી મિક્સ્ડ વિથ ધ 3 લીટર્સ ઓફ ધ ફોર્મર. ફોર્મર એટલે કે પહેલું મિક્સર, ફોર્મર મતલબ પહેલું મિક્સર, લીટર મતલબ કે બીજું મિક્સર. એટલે કહેવા શું માંગે છે, જો આ 3 લીટર મિક્સર હોય, સમજો, જો આ 3 લીટર મિક્સર હોય તો આ મિક્સર અંદર આની અંદર કેટલા લીટર નાખીએ, આ મિક્સર આની અંદર કેટલા લીટર નાખીએ તો જે ફાઇનલ મિક્સર બને એમાં વાઇન અને વોટરનું કન્ટેન્ટ સેમ બને, કન્ટેન્ટ ઇક્વલ ક્વોન્ટિટી ઓફ વાઇન એન્ડ વોટર. બરોબર છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ 3:2 છે, મતલબ હું એવું કહી શકું કે જો મિક્સર 1 કેટલા લીટર છે બેટા, મિક્સર 1 3 લીટર છે. સમજો, મિક્સર 1 જે છે એ બેટા 3 લીટર છે. તો 3 લીટર હોય તો એમાં વાઇનનો કેટલો પાર્ટ હશે, તો વાઇન અને વોટરનો રેશિયો 3:2 છે. તો વાઇનનો શું છે 3 છે, તો 3 ડિવાઈડ બાય શું કરવાનું, ડિવાઈડ બાય 3 + 2 એટલે કે 5 × 3 એટલે કે 9/5 પાર્ટ કોનો હશે, મિક્સર 1. મિક્સર 1 માં જે 3 લીટર છે, 3 લીટરમાંથી 9/5 લીટર શું હશે, 9/5 લીટર વાઇન હશે. અને અહીંયા આગળ વોટર છે તો વોટરને લઈએ 2, તો આ તમારું શું છે બેટા, આ તમારું વાઇન છે, 9/5 તમારું વાઇન છે. અને વોટર કન્ટેન્ટ કેટલું હશે એની અંદર, જો 3 લીટર મિક્સર હોય તો આ 3 લીટર મિક્સર હોય તો એમાં વોટર કન્ટેન્ટ કેટલું હશે, તો વોટર કેટલું છે 2 છે, તો 2 ડિવાઈડ બાય 3 + 2 5 થાય ઇન્ટુ તમારે લેવાનું છે કેટલું 3 લીટર છે, તો મતલબ કે 6/5 જે છે એ વોટર છે. 6/5 લીટર વોટર છે અને 9/5 લીટર વાઇન છે. હવે આ બંનેનો સરવાળો કરો તો 3 લીટર આવવું જોઈએ. જો 9/5 + 6/5 15/5 3 લીટર થઈ ગયું, બરોબર. આપણને રેશિયો આપ્યો તો અને કીધું કે મિક્સર 1 3 લીટર છે એવું કીધેલું છે, બરાબર. ઓકે, હવે હું એઝ્યુમ કરું કે ધારો કે x લીટર મિક્સર 2 જે છે એ મિક્સર 2 x લીટર આની અંદર એડ કરવામાં આવે છે, x લીટર. તો જો x લીટર એડ કરવામાં આવતું હોય, x લીટર, તો x લીટર એડ કરવામાં આવતું હોય તો એ x લીટરમાં વાઇનનો કેટલો પાર્ટ હશે, તો મિક્સર 2 બેટા અહીંયા આગળ આવી રીતે લખું હું, મિક્સર 2 જે છે એ હું આવી રીતે લખું મિક્સર 2. તો એમાં કેટલા લીટર એડ કરવાનું છે, x લીટર. કેટલા જેમ તો વાઇનનો પાર્ટ જોવો હોય તો શું લખાય, 4 ડિવાઈડ બાય 9 × x લખાય. તો 4 ડિવાઈડ બાય 9 × x જે છે એ તમારું થશે, x લીટરની અંદર આટલા લીટર શું હશે, આટલા લીટર વાઇન હશે, આટલા લીટર શું હશે, વાઇન હશે. અને 5 ડિવાઈડ બાય 9 × x તમે જોશો તો 5 ડિવાઈડ બાય 9 × x આ શું હશે, વાઇન વોટર હશે, બરોબર. જો વાઇનનું કન્ટેન્ટ 4:5 છે મિક્સર 2 માં, મેં કીધું કે x લીટર 3 લીટરની અંદર એડ કરવામાં આવે છે. એટલે એક મિક્સર એવું છે જેમાં 3:2 માં વાઇન વોટર છે, એ મિક્સર 3 લીટર છે. એની અંદર મિક્સર 2 કેટલું એડ કરવામાં આવે જેના કારણે વાઇન અને વોટરનું કન્ટેન્ટ સેમ થઈ જાય.
તો મેં એઝ્યુમ કર્યું કે મિક્સર ટુ x લિટર આની અંદર એડ કરવામાં આવે છે. તો જો x લિટર એડ કરવામાં આવતું તો આ x લિટરમાં વાઇનનો કન્ટેન્ટ કેટલો હશે 4/9x અને આ જ x લિટરમાં વોટર કન્ટેન્ટ કેટલું હશે વોટર કેટલા લિટર હશે તો 5/9 into x. હવે આફ્ટર મિક્સર જોઈએ તો આફ્ટર મિક્સર સમજો આફ્ટર મિક્સર તમે જોશો તો કેટલા લિટર થાય ટોટલ મિક્સર 1 અને મિક્સર 2 બંને એડ કરો તો કેટલા લિટર થાય તો મિક્સર 1 કેટલા લિટર હતું બેટા મિક્સર 1 હતું તમારું 3 લિટર અને તમે આમાં એડ કરો છો x લિટર તો આફ્ટર મિક્સર ટોટલ કેટલું થયું ટોટલ થયું 3 + x લિટર આવું થાય. હવે આ 3 + x લિટરમાં અડધું વાઇન છે અને અડધું વોટર છે એવું કીધું છે આફ્ટર મિક્સ્ડ અડધું વાઇન અને અડધું વોટર થાય છે મતલબ કે આમાંથી હું એમ કહું કે વાઇન કન્ટેન્ટ કેટલું હશે વાઇન કેટલા લિટર હોય વાઇન તો કેટલું હોય 3 + x / 2 ના હોય આ વાઇન ના હોય બિલકુલ હોય. તો આ આફ્ટર મિક્સરનું વાઇન છે. મિક્સર 1 માં કેટલું વાઇન હતું 9/5 મિક્સર 2 માં કેટલું વાઇન હતું તો 4/9x. તો આ બંનેનો સરવાળો કરું તો આના થવું જોઈએ કેમ કે આફ્ટર મિક્સર વાઇનનું કન્ટેન્ટ આ છે તો હું મિક્સર 1 અને મિક્સર 2 એડ કરું તો એમાં વાઇન એડ થાય વોટર એડ થાય તો વાઇન ધારો કે આટલા લિટર હતું આમાં આટલા લિટર હતું તો બંનેને એડ કર્યા અને વોટર આટલા લિટર હતા તો બંનેને એડ કર્યા. તો હવે આ વાઇનનું આટલા લિટર વાઇન છે પણ મિક્સરમાં એ આ બંનેના સરવાળા જેટલું હોય અથવા તો આ બંનેના સરવાળા જેટલું હોય કેમ કે વોટર કન્ટેન્ટ બી આ જ રહેવાનું છે કેમ કે 50% કીધું છે એટલે. તો હવે મારે શું કરવાનું છે આને અને વાઇનના 9/5 ને 4/9x એ બંનેનું એડિશન કરું તો એ આના જેટલું હોવું જોઈએ. તો હવે મારે આગળ સ્ટેપ કરવું હોય તો શું કરી શકું મારે શોધવું હોય x તો મારે અહીંયા 9/5 + 4/9x કરવું પડે. શું કરવું પડે 9/5 + 4/9x કરવું પડે. હું આ જે કરું છું એ કોના જેટલું થશે 3 + x/2 જેટલું થશે. તો શું થશે અહીંયા આગળ થશે 3 + x/2. આ મિક્સર 1 નું વાઇન આ મિક્સર 2 નું વાઇન એ બંનેને મિક્સ કર્યા તો જે મિક્સર નું વાઇન જશે એ બસ. હવે તમે x શોધો તો તમને આન્સર મળી જશે. આપણે એલસીએમ લઈ લઈએ તો અહીંયા 81 થઈ જાય અહીંયા 20x થઈ જાય નીચે થાય 45 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે 3 + x / 2. તો હવે કરો ક્રોસ મલ્ટિપ્લિકેશન. તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો અહીંયા 162 થાય પ્લસ તમે જોશો અહીંયા આગળ તો અહીંયા આગળ આવશે 40x બરાબર અહીંયા તમે જોશો તો 45 × 3 કેટલા થાય 135. તો અહીંયા લખી નાખીએ 135 + 45x + 45x. ચલો તો 135 ને આ બાદ લઈએ તો 162 - 135 ઇઝ ઇક્વલ ટુ 45x - 40x. તો અહીંયા થાય 27 થઈ જશે અહીંયા થઈ જશે 5x એટલે કે x બરાબર આવ્યું 27/5 લિટર. હવે કોઈ જગ્યાએ 27/5 લિટર છે કે નહીં જે આવતો હોય તમારો આન્સર તો 27/5 તમે ચેક કરો તો 1.1 2/3 તો આ 3 × 1 3 5/3 થાય નથી આવ્યો આન્સર 2/5 આન્સર નથી 4 × 3 = 12 15/4 આ શું છે 3.3 ચતુર્થાંશ આપણે કહીએ ને 3/4 4 × 3 12 ને 3 15 આ 15/4 છે નથી આ 9/4 છે આ પણ નથી મતલબ કે નન ઓફ ધીસ તમારો આન્સર છે. મિક્સર વાળા એક્ઝામ્પલ ઘણી બધી જગ્યાએ પૂછાતા હોય છે તો આઈ હોપ સો કે તમે લોકોને આ ક્વેશ્ચન ક્લિયર થયો હશે. છે તો સિમ્પલ જ કશું અઘરું નથી આની અંદર. ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ અને બીજો એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ. બીજો એક્ઝામ્પલ શું છે અ ટ્રેડર સેલ્સ 2 બુલોક્સ. એક ટ્રેડર છે જેની પાસે બે બુલોક છે બંનેને 8400 રૂપીસમાં વેચ્યા. બુલોક 1 અને બુલોક 2 બે બુલોક છે. કેટલા બુલોક છે બેટા બે બુલોક છે બરાબર. બંનેને 8400 રૂપીસમાં વેચ્યા 8400 રૂપીસમાં વેચ્યા બંનેને એટલે એક 8400 રૂપિયામાં એક 8400 માં બીજું પણ 8400 માં વેચ્યું. neither losing nor gaining in total. neither losing nor gaining in total નો મતલબ શું છે ફોર એક્ઝામ્પલ હું તમને એક વસ્તુ એમ કહું કે મેં બેટ ખરીદ્યું 100 રૂપિયામાં અને બોલ ખરીદ્યો 50 રૂપિયામાં. ટોટલ કેટલા થયા ટોટલ થયા 150 રૂપિયા થયા ટોટલ 150 રૂપિયા થયા. હવે હું બેટ વેચું છું 120 રૂપિયામાં 120 રૂપિયામાં હું બેટને વેચું છું અને બોલ જે છે એને હું 30 રૂપિયામાં વેચું છું તો કેટલા રૂપિયા થાય 150 રૂપિયા થયા. તો ઇન ટોટલ
મને કોઈ નફો નુકસાન નથી, ઇન ટોટલમાં મને કોઈ નફો નુકસાન નથી, પણ ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ તો બોલમાં મને 20 રૂપિયાનો ફાયદો છે, સોરી બેટમાં મને 20 રૂપિયાનો ફાયદો છે અને બોલમાં મને 20 રૂપિયાનું નુકસાન છે, પણ છેલ્લે તો મારો ટોટલ તો કોઈ ફાયદો કોઈ નુકસાન નથી. તો એના જેવું કહેવા માંગે છે. અ ટ્રેડર સેલ્સ 2 bullocks for ₹8400 each, neither losing nor gaining in total. ટોટલમાં કોઈ લોસ કે કોઈ નુકસાન નથી. If we sold one bullock at the gain of 20%, મતલબ કે એક બુલોકે 20% ફાયદાથી વેચ્યો છે, તો બીજો કેટલા ટકાના નુકસાનથી વેચ્યો છે? જો અહીંયા આગળ એક બેટ નફાથી વેચ્યું, બોલ નુકસાનથી વેચ્યું, તો મને એનું જ રહે છે. તો એવું કહે છે કે એક બુલોકને મેં 20% ગેઇનથી, મતલબ કે 20% પ્રોફિટથી સેલ કર્યો એક બુલોકને, તો બીજા બુલોકને કેટલા પર્સન્ટેજ લોસથી મેં વેચ્યો હશે, તેમાં 20% ફિક્સ ના હોય. એટલે ફટ દઈને 20% ટીક નહીં કરી દેવાનું, તમારે જોવાનું, તમારે સમજવાનું. તો જો 8400 સેલિંગ પ્રાઇસ છે, તો હું બુલોક 1 લઉં. પહેલા બુલોક 1 માં કેટલા રૂપિયા પ્રોફિટ થયું હું એવું વિચાર્યું. ધારો કે બુલોક 1 છે, આ બુલોક 1 માં મને 20% નો પ્રોફિટ છે, મને 20% નો પ્રોફિટ છે, વેચ્યું છે 8400 રૂપીસમાં, તો મને પ્રોફિટ કેટલા રૂપિયા મળ્યો મને ખબર પડી જાય. કેમ કે ધારો કે હું એની ઓરિજિનલ કિંમતને x એઝ્યુમ કરું, ઓરિજિનલ કિંમત જે છે, ઓરિજિનલ કિંમત બુલોક 1 ની એને x રૂપીસ એઝ્યુમ કરું, એને હું x રૂપીસ એઝ્યુમ કરું, તો એમાં 20% નો પ્રોફિટ ચડે તો 8400 રૂપીસ થાય. કેમ કે બુલોક 1 માં 20% નો ગેઇન છે. તો આ ઓરિજિનલ પ્રાઇસ જો બુલોકની x રૂપિયા હોય, બુલોક 1 ની જેમાં મને 20% નો ગેઇન છે, એમાં બુલોકની ઓરિજિનલ પ્રાઇસ x રૂપિયા હોય, તો 20% પ્રોફિટ મતલબ શું થાય? 1.2x ના થાય? x રૂપિયા ઓરિજિનલ પ્રાઇસ છે અને એમાં 20% ગેઇન ચડો છો, તો 20% ગેઇન કરતા હોય, 20% પ્રોફિટ કરતા હોય, તો મારે 1.2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. પર્સન્ટેજમાં પ્રોફિટ એન્ડ લોસની અંદર આવે. તમે જો ડાયરેક્ટ ના કરી શકતા હોય તો તમે લોકો ત્રિરાશિ મૂકીને પણ કરી શકો. કેવી રીતે ત્રિરાશિ કરીને મૂકી શકો તમે સમજો. તમારે ત્રિરાશિ કરીને મૂકવું હોય તો તમે એવી રીતે પણ મૂકી શકો. કેટલા ટકાનો ગેઇન છે? તો બેટા 100 એ કેટલા રૂપિયાનો ગેઇન છે? 20 રૂપિયાનો ગેઇન છે. તો x એ કેટલા રૂપિયાનો ગેઇન? તો 20x ભાગ્યા 100 થાય. આટલા રૂપિયાનો ગેઇન થયો, આટલા રૂપિયાનો ગેઇન થયો, મતલબ કે આટલા રૂપિયા પ્રોફિટ થયો, તો કેટલા થાય? 0.2x. આ પ્રોફિટ થયો. ઓરિજિનલ કિંમત x હતી, આટલા રૂપિયા પ્રોફિટ થયો, આ નફો છે, આ પડતર કિંમત છે, તો મારી વેચાણ કિંમત શું થાય? x વત્તા 0.2x એટલે કે 1.2x ના થઈ? તો મેં એ તો લખ્યું હતું અહીંયા 1.2x. તો 1.2x મારી સેલિંગ પ્રાઇસ છે અને સેલિંગ પ્રાઇસ મને કીધી છે 8400, મને વેચાણ કિંમત 8400 કીધેલી છે. તો એનો મતલબ શું થયો કે હું 1.2x ને કોની જો કમ્પેર કરી શકું? 8400 ને. બરાબર? તો x બરાબર શું થશે? 8400 ડિવાઈડ બાય 12 કરી નાખું, ઉપર 10 આવી જાય, અહીંયા બરાબર, ઉપર 10 આવી જાય, 12 સીતા 84 થઈ જાય, એટલે કે 7000 રૂપિયા થયા. x 7000 રૂપિયા છે. મતલબ કે એનો મતલબ એમ થયો કે બુલોક 1 એને 7000 રૂપીસમાં ખરીદ્યો હતો અને 20% ગેઇન ચડાવીને એને 8400 માં વેચ્યો. સિમ્પલ. સમજે? ક્લિયર થયું? ઓકે. તો કેટલા રૂપિયાનો પ્રોફિટ થયો? બુલોક 1 માં કેટલા રૂપિયાનો પ્રોફિટ થયો? બુલોક 1 માં કેટલા રૂપિયાનો? તો 1400 રૂપિયાનો પ્રોફિટ છે કે નહીં? જોઈ લો. ભાઈ એને 7000 માં ખરીદ્યો હતો, 8400 માં સેલ કર્યો છે, તો 1400 રૂપીસનો એને શું છે? પ્રોફિટ છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આ બેટ અને બોલના એક્ઝામ્પલથી, કે મેં બેટમાં મારે ટોટલ નો પ્રોફિટ નો ગેઇન છે ટોટલ. તો જો બેટમાં 20 રૂપિયાનો પ્રોફિટ હોય તો બોલમાં બાય ડિફોલ્ટ 20 રૂપિયાનો લોસ હોય, તો જ ફાઇનલ કોઈ ચેન્જ ના આવે. અહીંયા આગળ 20 રૂપિયાનો પ્રોફિટ હોય ને અહીંયા આગળ 10 રૂપિયાનો લોસ હોય તો ઓવરઓલ 10 રૂપિયાનો પ્રોફિટ રહે. પણ જો 20 રૂપિયાનો પ્રોફિટ હોય અને અહીંયા 20 રૂપિયાનો લોસ હોય તો જ ફાઇનલ કોઈ નો પ્રોફિટ નો લોસ થાય ફાઇનલ. તો બુલોક 1 ની અંદર મને 1400 રૂપિયાનો પ્રોફિટ છે, તો બાય ડિફોલ્ટ ફિક્સ થઈ જાય કે બુલોક 2 ની અંદર જે છે, બુલોક 2 માં મને 1400 રૂપીસનો લોસ હશે, તો જ ફાઇનલી કોઈ નો પ્રોફિટ નો ગેઇન થાય. જો 1400 રૂપિયાનો લોસ છે, યાર સમજો, આ તમારો 1400 રૂપિયાનો લોસ છે. કેટલા વેચ્યું છે? બંને બુલોક 8400 માં વેચ્યા છે, પણ એક બુલોકમાં 1400 રૂપિયાનો લોસ છે. બુલોક વેચ્યું હતું 8400 માં, બટ 1400 રૂપિયા લોસ કરીને, તો ઓરિજિનલ પ્રાઇસ કેટલી હશે? તો એની ઓરિજિનલ પ્રાઇસ હોય 9800. ઓરિજિનલ પ્રાઇસ શું હોય? 9800 હોય. તો કેટલા પર્સન્ટેજ લોસ થયો? તો 1400 રૂપિયા 9800 રૂપિયા. તો મારા લોસ શોધવા શું કરવું પડે?
1400 ભાગ્યા 9800 ગુણ્યા 100, 1400 રૂપિયા લોસ. ઓરિજિનલ પ્રાઇસ 9800 ડિવાઈડ બાય ઇન્ટુ 100 કરી નાખો, અહીંયા કેન્સલ થઈ જાય, બરોબર છે. તો અહીંયા આગળ 14 × 98 થાય, અહીંયા ઉપર 100 બચ્યું, તો 100 ડિવાઈડ બાય 7 આ તમારો આન્સર છે. 100 ડિવાઈડ બાય 7%, તો 20% તમારો આન્સર નથી. અહીંયા આગળ 1829 એ પણ નથી. 14 2/7, તો 14 × 98 વત્તા 200, તો આ જે 14 2/7 છે એને આપણે 100/7 કહી શકીએ. તો ઓપ્શન સી જે છે તમારો આન્સર રહેશે 100/7. તો આ પ્રોફિટ લોસ નો એક્ઝામ્પલ છે, તમને લોકોને આ આવડવો જોઈએ. છે સિમ્પલ, બટ લોજિક દોડાવવાનું છે. તમે જેટલું વધારે લોજિક દોડાવશો તમને લોકોને એટલો ફાયદો થશે, બરોબર છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. આ બી બહુ સરસ એક્ઝામ્પલ છે. બે ટ્રેન છે A and B, સ્ટાર્ટ ફ્રોમ સ્ટેશન X and Y. બે ટ્રેન છે બેટા, એ બે ટ્રેન જે છે એ X and Y સ્ટેશન થી સ્ટાર્ટ કરે છે. બહુ સરસ એક્ઝામ્પલ છે. ઓકે, ધારો કે અહીંયા આગળ હું એક આ પટ્ટો મૂકી દઉં છું. સ્ટેશન અહીંયા આગળ X કહી દઉં છું, સ્ટેશન અહીંયા આગળ Y કહી દઉં છું. તો અહીંયાથી ટ્રેન A જાય છે બેટા, અને અહીંયાથી ટ્રેન B જાય છે, બરોબર. ટ્રેન B જાય છે. હવે શું કીધું છે વાંચો. ટુ ટ્રેન્સ A and B start from station X and Y towards each other. બરાબર, એકબીજા તરફ જાય છે, આમ towards each other. Okay, they take 4 hours 48 minutes and 3 hours 20 minutes to reach Y and X respectively after they meet. એટલે કે after they meet, for example meeting point આ છે એવું માન લઈએ. for example આ meeting point છે, બરોબર છે, આ meeting point છે. મતલબ કે અહીંયા આગળ ટ્રેન A આવી ગઈ અને અહીંયા આગળ પણ ટ્રેન B આવી ગઈ. તો B તો આમ જવાની છે અને A આમ જવાની છે, બરોબર. A આમ આવતી હતી અને B આમ આવતી હતી, પણ બંને મીટિંગ પોઈન્ટ ધારો કે અહીંયા છે, અહીંયા આગળ મળી ગયા. તો શું કીધું છે ધ્યાનથી સમજજો. આફ્ટર ધે મીટ મતલબ કે they take 4 hours 48 minutes અને 3 hours 20 minutes to reach Y and X respectively after they meet. એટલે મળ્યા પછી, એટલે કે આ પોઈન્ટ પછી ટ્રેન A ને અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય જે છે એ 4 કલાક ને 48 મિનિટ છે. એટલે 48 મિનિટને આપણે કલાકમાં કન્વર્ટ કરવું હોય તો શું કરાય, 48 ભાગ્યા 60 કરી દેવાનું, તો થાય 0.8. એટલે કે આ જે 4 hour 48 મિનિટ છે એને 4.8 અવર કહી શકાય. તો મતલબ કે આ જે ટ્રેન A છે, મીટિંગ પોઈન્ટ પછી અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય 4.8 અવર છે. 4.8 અવર છે. અને એ જ રીતે આ જે B છે એ B ને મીટિંગ પોઈન્ટ થી X સુધી પહોંચવા માટે લાગતો સમય છે એ છે 3 hour 20 મિનિટ્સ. તો 20 ને આપણે અવર્સમાં કન્વર્ટ કરીએ તો 0.3 થાય. તો 3.3 અવર્સ જે છે તમારે થશે અહીંયા આગળ પહોંચવા માટે. મતલબ કે આ 3.3 અવર્સ થયા. પણ આ 3.3 અવર્સ કોના થયા? 3.3 અવર્સ થયા કયું ડિસ્ટન્સ કવર કરવા માટે? તો આ અહીંથી લઈને આટલું ડિસ્ટન્સ કવર કરવા માટે આ ટ્રેન B ને લાગતો સમય છે. અને અહીંયા આગળ તમે જોશો તો અહીંથી લઈને અહીંયા સુધી પહોંચવા માટે ટ્રેન A ને લાગતો સમય છે 4.8 અવર અને અહીંયા આગળ 3.3 અવર અહીંયા લાગતો સમય છે. ઓકે, ચલો હવે આગળ વાંચીએ. If train A is moving at a speed of 45 km/h, મતલબ કે આપણને VA આપેલું છે, વેલોસિટી ઓફ A આપેલું છે 45 km/h. આ આપણને આપેલું છે. તો ટ્રેન B ની સ્પીડ શોધવાની છે, મતલબ કે મારે VB શોધવાનું છે. શું શોધવાનું છે? VB. બહુ સરસ એક્ઝામ્પલ છે આ, બરોબર, બહુ સરસ એક્ઝામ્પલ કહેવાય. તો આપણે હવે આ સમજવાનો પ્રયત્ન કરીએ એક્ઝામ્પલ. તો તમે સમજો તો ખબર પડે કે મને ટ્રેન A ની સ્પીડ તો આપણને આપેલી જ છે અને પોઈન્ટ અહીંથી લઈને અહીંયા સુધીનું જે ટાઈમ છે, ટાઈમ પણ મને આપેલો છે 4.8 અવર. તો અહીંયા આગળ હું એવું લખી શકું કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ, બરાબર. તો મને આટલું ડિસ્ટન્સ નહીં મળી જાય, એ ડિસ્ટન્સને શું કહેવાશે? સ્પીડ ઇન્ટુ ટાઈમ. સ્પીડ ઇન્ટુ ટાઈમ, બરાબર છે. તો હવે બેટા આપણને ખબર પડે કે સ્પીડ ઇન્ટુ ટાઈમ છે, તો મને A ની સ્પીડ તો ખબર જ છે, કેટલી છે? 45. તો 45 ઇન્ટુ 4.8 કરી નાખીએ તો 45 ઇન્ટુ 4.8 કરી નાખીએ તો 216. તો આ તમને ડિસ્ટન્સ આવ્યું 216 કિલોમીટર. તો આ કયું ડિસ્ટન્સ આવ્યું? આ ડિસ્ટન્સ આવ્યું અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ આવ્યું 216 કિલોમીટર. કેમ આવ્યું? કેમ કે અહીંથી અહીંયાનો મને ટાઈમ પણ ખબર છે અને મને એની સ્પીડ પણ ખબર છે, ટ્રેન A ની સ્પીડ. તો મને આ ડિસ્ટન્સ મળી જાય. હવે ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે ટોટલ ડિસ્ટન્સ x છે, એવું માની લઈએ ટોટલ ડિસ્ટન્સ x છે.
આટલું ડિસ્ટન્સ જે છે અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જે છે એ 216 છે. તો અહીંથી અહીંયાનું ડિસ્ટન્સ કેટલું હોય બેટા? અહીંયાથી અહીંયાનું હોય x - 216 કિલોમીટર. આટલું હોય. બરાબર છે? ક્લિયર છે? હવે આપણે વાત કરીએ મીટિંગ પોઈન્ટ. મીટિંગ પોઈન્ટ આ છે. તો મીટિંગ પોઈન્ટ આ હોય તો આ ટ્રેનને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય, મતલબ કે ટ્રેન એ ને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય અને ટ્રેન બી ને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય તો સેમ જ રહેવાનો છે, ડિસ્ટન્સ અલગ અલગ હશે. જો આ ફાસ્ટ ટ્રેન હશે તો આ બાજુ મળશે, આ ફાસ્ટ ટ્રેન હોય તો આ બાજુ મળશે. બટ અહીંથી અહીંયા ટ્રેન અને અહીંથી અહીંયા ટ્રેન જ્યારે મળશે, જ્યાંથી નીકળે છે ને જ્યાં મળે છે એ મળવા માટે લાગતો સમય તો બંનેનો સેમ જ રહેવાનો છે ને. 5 સેકન્ડ પછી બંને મળે છે તો 5 સેકન્ડ પછી મળતી હોય તો બંને 5 સેકન્ડ પછી મળવાની છે. તો મતલબ કે અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય 5 સેકન્ડ હોય તો અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય 5 સેકન્ડ જ હોય ને. અરે બેટા તમે સમજો કે અહીંથી કોઈ વ્યક્તિ મારી સામે આવે છે, હું પણ જઉં છું, અમે બંને 3 સેકન્ડ પછી મળ્યા, તેનો મતલબ શું થયો? મેં પણ 3 સેકન્ડ સુધી ટ્રાવેલિંગ કર્યું, સામેવાળાએ પણ 3 સેકન્ડ સુધી ટ્રાવેલિંગ કર્યું હોય ને, તો જ અમે 3 સેકન્ડ પછી મળ્યા હોઈએ. તો મતલબ કે અહીંથી અહીંયા લાગતો સમય અને અહીંથી અહીંયા લાગતો સમય સરખો છે. તો હવે આપણે એના મીટિંગ પોઈન્ટ માટે આપણે સમય એટલે કે ટાઈમને કમ્પેર કરશું. કોને કમ્પેર કરશું? ટાઈમને. કેમ કે ટાઈમ સરખા છે. તો ટાઈમ બરાબર શું થાય? ડિસ્ટન્સ બાય સ્પીડ. જો ટાઈમ બરાબર શું થાય? ટાઈમ બરાબર થાય ડિસ્ટન્સ બાય સ્પીડ. તો ચલો હું પહેલા ટ્રેન બી ની વાત કરું. તો ટ્રેન બી જે છે એ અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? એ તો ટાઈમ છે અને અહીંથી અહીંયા પહોંચવાનો સમય બી સમય છે. તો ટાઈમ છે તો ટાઈમ બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ સ્પીડ છે. તો અહીંથી એનું ડિસ્ટન્સ કેટલું છે? 216. તો એ લખી શકાય 216 ડિવાઈડ બાય સ્પીડ. એની સ્પીડ કેટલી છે? ટ્રેન બી ની આપણને ખબર નથી તો આપણે કહી દઈએ વીબી બરાબર. હવે આ ટ્રેન પકડીએ તો એને અહીંથી પહોંચવા માટે લાગતો સમય ટી શું થશે? ડિસ્ટન્સ બાય સ્પીડ. તો આ કેટલું ડિસ્ટન્સ કવર કરશે? પોઈન્ટ આ ટ્રેન એ કેટલું ડિસ્ટન્સ કવર કરશે? x - 216 ડિવાઈડ બાય અને એની સ્પીડ કેટલી છે? 45. તો આપણને અહીંથી ઇક્વેશન મળ્યું આ રહ્યું. અહીંયા પણ હજુ તમે જોશો તો અહીંયા પણ 2 અનનોન છે બેટા. કેટલા? 2 અનનોન છે. તકલીફ પડી ગઈ. 2 અનનોન હોય તો મેળ ના પડે, હજુ મારે એક અનનોન કાઢવો પડશે. તો જે રીતે તમે આ પોર્શન લીધો તો એવી રીતે હવે આ પોર્શન પણ લઈ શકો છો ને. તો આ પોર્શનમાં ટ્રેન બી આમથી આમ જાય છે કે નહીં? તો એને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય કેટલો છે? 3.3 અવર. બરાબર. તો અહીંયા પણ હું લખી શકું સ્પીડ બરાબર શું લખી શકું? ડિસ્ટન્સ બાય ટાઈમ. સ્પીડ બરાબર શું લખી શકાય? ડિસ્ટન્સ. તો કેટલું ડિસ્ટન્સ છે આ? x - 216 ડિવાઈડ બાય ટાઈમ કેટલો છે? 3.3. તો એ લખી નાખીએ 3.3. સ્પીડ કેટલી છે એની? બી ની ખબર નથી તો વીબી લખી નાખીએ. તો વીબી બરાબર શું થાય બેટા? વીબી બરાબર x - 216 ડિવાઈડ બાય 3.3. ચલો તો આપણે અહીંયા આગળ શોધવાનું શું છે? વીબી. તો x ને મારે કાઢવો છે ને તો અમારે સબ્જેક્ટ બનાવો x ને. તો 3.3 ને અહીંયા આગળ મલ્ટીપ્લાય કરો તો 3.3 વીબી થાય બરાબર x - 216 થાય. -216 પેલી બાજુ આવે એટલે x બરાબર શું થાય? 3.3 વીબી બરાબર છે. વીબી પ્લસ 216 3.3 વીબી પ્લસ 216 આવ્યું. તો આ x ની વેલ્યુ અહીંયા મૂકી દો તો શું થાય? જો 216 ડિવાઈડ બાય વીબી બરાબર x ની જગ્યાએ શું મૂકીશ? 3.3 વીબી પ્લસ 216 માઇનસ 216 તો છે જ ડિવાઈડ બાય 45. 216 કેન્સલ થઈ જશે. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો 216 ગુણ્યા 45 કરો. ચલો 216 ગુણ્યા 45 કેટલા થાય જોઈ લઈએ. 216 ગુણ્યા 45 થાય છે 9720. તો અહીંયા આગળ હવે ઉપર લખી નાખું છું 9720 ઇઝ ઇક્વલ ટુ 3.3 વીબી નો સ્ક્વેર. શું થશે? 3.3 વીબી નો સ્ક્વેર. તો વીબી નો સ્ક્વેર શું થાય બેટા? 9720 ડિવાઈડ બાય 3.3. તો 9720 ડિવાઈડ બાય 3.3 કરો તો 2945 આવે છે. શું આવે છે? 2945. તો વીબી નો સ્ક્વેર બરાબર આવે છે 2945. તો હવે વીબી બરાબર શું થાય? તો બંને બાજુ કરી નાખો સ્ક્વેર રૂટ. તો 2945 છે તો સ્ક્વેર રૂટમાં આપણે આન્સર લઈ લઈએ તો 54 સમથિંગ આવે છે. બરાબર. 54.2 55 તમે જે કહેતા હો તમે લોકો કહી શકો છો કિલોમીટર પર અવર. તો કોઈ છે એવું? આ 54 છે જ. 54 છે તો ઓપ્શન સી તમારો આન્સર છે. રાઈટ. તો આ રીતે તમારે આખો એક્ઝામ્પલ ગણવાનો હોય. આઈ હોપ સો કે તમને લોકોને એક્ઝામ્પલ ક્લિયર થયો હશે. ડિફિકલ્ટી લેવલ થોડી આપણે એમાં ટફ લીધી છે. તમને ગમ્યું હોય તો કમેન્ટ કરજો.
ઠીક છે, હવે મળીશું બીજા કોઈ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.